જરાક માં પૂજી બતાવો યાર બે તો બતાવો યાર ચાલો તને બતાવી દઈએ એ ગોડાજી પેલા શું એક હતું એ આપડા તબેલા બી હાર્યા છી ઓને કાકાજી આ મોરા તે બે હજાર શું લખ્યો હવે સમજાવ તાર ભાઈ સાહેબ તા ગયા છે પણ તો સાપણ શું કરવાનું કાકાજી અલ્યા એ કોણ જ નહીં ઓનું બે સાજે કે લાકડીઓ પર માઉસ બના તો આ વાર સરખત બતાવવા માટે શું કરે છે એ કોણ આ ઘર છે લે ભાઈબંધ લે પાછી રોમ રોમ. મફુજી કોણ અરે જે દેખાતા જ નહીં યાર તો પાછી પૈસા શું કરે અમારે એક તમે તો પેલા શીશરાજી છો કા આપણે હવાના શાળામાં જતા ને આપણ આખી શાળા ઘેર મેં વાંચીએ ભાઈબંધ તો તમારો રોમ રોમ ભાઈ આપણે બે એક જ જણ છીએ હતા ખબર અને મેં હતા એટલે તમે તને આપણે બધા ગામમાં હોઈ જતા તાને આ લેબડા ઉપર સહી જતા સાહેબ લેશન ચેક કરવાના હોય વખત કરી દો એટલે બે વતાણ કરો ને યાર તમે બધા કોમ કરજો ઓભરો મારી વાત તારે ભે લેવા આયો તો ને ના ગાતી નો મે આલે હા હા તારું તો સ્કીમ છે હે ની તાના આવી તો કઈક બે હવે છે મારી મુએ ખબર જ નહીં આવા તો કઈ કઈ જતા રે 10 સ્કીમ એ તો હું બતાવું તમને તો બે તમને ગમી જાય હા મસ્ત અલે આ બે તો બાપુજી હા એ જ બે હશે એ જ બે હશે ઓ પોપટજી બે તો હારી જોરદાર થઈ યાર ઓ પોપટજી આ સ્કીમ તો છે તે મારો કોઈ કોમ થઈ યાર પોપટજી હું કહું છું માં સ્કીમ માં યાર એક વસ્તુ લેવું છે બોલો ને પણ આ ગોડાજી નો કચરો વાતો ને કે બહુ ગોડાજી આજે મુઈ તો વાત કહું છું તને એમ જરા આતી વાત સ્કીમ મફુજી કા ભાઈ નાલ દે પેકી સ્કીમ મો એક વાત કહું તો દવાખાનામાં પૈસા ખર્ચ હોય ના તો બેંક ગાતી હોય ચાલતી વાત હું એમ કહું તાને પછી બરાબર તમે બોલ્યા કરો સમજ્યો ના તા આ કેટલા તેત્રી છે તમને ખબર નહીં અમાર ગોડોજી બધું શક્તિ તાકો અંકર ને અલે આ તેત્રી કેવાય કે વેત્રી કેવાય મને તો ખબર નહીં પડતી પાછી હવે તો પહેલી વેલી કેવાય વેતન વેતન ની ઓહો અમારી શક્તિ તાકો આઈ આજા જાય ગોડાજી મને તો ખબર ના નહીં માર પેલા કાળુ જીવ કેવા ખબર છે ઓહ તો તમે તો કસરવાત પડી વન ખબર નહીં આ શરમ થી જીવ્યા કે અમે ઓહો તાણે કાજુ ને બાજુ બધું ખવડાવીએ છે તમને કોઈ દારમાં પૂછે કાચું બધું ખવડાવ્યું હતું બેન ખવડાવો તો તઈ ખવડાવે છે કેવો સ્વાદ આવે ફરીએ છે એ કલર નો જોરદાર આવે મો ભણાવીએ તો બહુ બદામ છે કલર ની અવસ્થા બધો પીરા કલર ની લે વારે બદામ તો ખાધી ને એનું આન બેન હું ખવડાવતા યાર ખાલી વાટે છે યાર મફુજી મને ખબર જ કે નહીં મફુજી બોલો તમે પુલાજી નો દોયરો તો નહીં કરતા કે પાછા ઉપરજી આયા ગાડી પાસે છેતરાવા તો ના દઉં હું યાર ડાઉન પર ના પેલા ઓન ભરાવન કરવું પડે આપણે એમ કે મને એવું લાગે છે ખાવ ડાઉન પર એવું કરીએ હેડો ફટોફટ હોય તો વેચાણ કરવાનું હોય કમાવો કસાજી આ બધા આવજે વાત કહો તો મને બોલો કારુજી આ ગોડાજી ને છે કે પેલી સિંગ આવે છે કે 10 રૂપિયા વાળી ઓહો એ રે ખવડાવીએ એમાં ફૂજીએ બદામ નું કઈ નીમ કરી એવું જ લાગે છે મને તમે કે તાદાની હરવાજી મારી વાત હોપડો તો એટલે આવવાનો પણ એ તો બેન ખવડાવ છે યાર હિંમતાન તાજી માજી છો તાજી માજી એટલે કોઈ જેમ તેમ નહીં ખાવતા હા એ તમે તો પાછા અમતા ના તમે તો કમ્પ્લીટ થઈ જાય રિક્ષામાંથી પડી જતા તમે તો દૂધ પી હળવાનું પડી થઈ જાય એવું છે કા ખાવાની છે હું છે પણ હાલ એ તો ગોડાજી. પેમેન્ટ આવો ને કે મારે હે હાલ તો આ ગાજે જો ગોડાજી મારી એક વાત કહી તમે આ બાદ આવી જજો ફુલાજી તઈ પાંડિયા હાલ બેઠું ફેવરી ખરું આ જો મન મારા જો આ ગાજો કે તમાર વૈનાજી મો અમે રોજ એક માર હતો ઓ બ્રી ફુલાજી હમણાં એક બેઠું આઈને હમણાં શીશડી ચાવાના એની રો હમણાં જતા કાલજી રહે. તા મન તો હે ઘર અમે તો ઉલાડ દે જો આગા सा મન સકા ના મન ના ઉલાડ્યા કેટલા હાર રેડો આપણે સરિયત માર દી અડજો અડજો તઈ હાલ લ્યો જો બરાબર જોઈ તો મન મારવા આયા મન મન લાદત વાઈ છે એવું છે તાણે જોયા હા લ્યો લ્યો હું કેટલા લા લ્યો કાળુજી ને ના આડી ને એ લેરો તમારે કેટલો લેવાના પૈસા નક્કી કરજો કોના કસાજી હોય એક વાત તો મને એક વાત તો આ તઈ મને કે કહો છો કે એ આ બાજુ આવો લે એક બાજુ આવજો આપણે એક બાજુ બેહી બોલતા ના ચેન્ડલે ને બોલાય છે અરે પોસો જતા મને આલી દે ને મોતમાં જે બોનું કરી દીએ છે ને બાકીના જે આ કપાસી એ બધું કરી નાખે જતા લઈ જાય તો આલી જોઈએ એ બોનું કરીને તો પછી આપણે એવી રીતના કરે એ બાપુજી આવો કે યાર કોઈ નક્કી કરો જે નક્કી કરવાનો પૈસા લેવા લે કોઈ બેસજો બેહવાનું એવું
ના લેવાય યાર. મારે તો ફરી તો નહીં કહું તો તમે તો ઈ વાણામાં હતા કા મારા એ ગોડા તું કશો વાત કરતો. મતલબ નહીં તું શાંતિ રાખ. તું કઈ તારું ચાલી તું કે તો હારું રહે. મારથી ના કહેવાય. કઈ દે તો ખરા યાર પેલા. અને કહું છું તો ખરો પણ તું પેલો બોલ. હા મિત્ર છે યાર. તારો મિત્ર છે વાત કરી લ્યો તને તો હેડો તાર. શું દીકરી બોલો કેટલા આલે છે અમે તમે બોલો કે પોપટજી ને કે એટલે ને પછી આપણે કે ગાડી પોપટજી બે તો મારી જતા મને ખબર કે મને શું ખબર આ ભીતરી ચા ડ્રાઈવર છીએ આ મને હા અંતે 1,30,000 આલ દેજો ફુલાજી હારી 1,40,000 માં તો હું રિક્ષા લાવ્યો છું તમે બે ના 1,30,000 કે છે આટલા ના હતા યાર આ તો નહીં કોઈ સાર પૂરા કર્યા બદામ ને દ્રાક્ષ ને એવું બધું ખવડાવીએ છે ઈ ના પૈસા છે આ તો વાત કરો છો અને તમે કોઈ 1-2 લીટર થોડી દૂધ આલે છે હા 7 લીટર દૂધ આલે છે ખબર છે મને ના 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 તારું છે દિવસ ના 1000 રૂપિયા પારે છે ગોડાજી હા આ દૂધ નો લીટર નો ભાવ છે લીટર નો હા 50 રૂપિયા 50 રૂપિયા છે કાણે તો તમે કાજુ ને બદામ ખવડાવશો ત્યાં મને તો શું ફાયદો કાજુ ને બદામ નો ભાવ વાપરે છે તમે કાજુ બદામ નો અલ્યા, ભાવ આપણે તો પણ પછી કેવું છે ને હા જેમ દૂધ તેમ. નો પૈસા થોડા કોઈ વધારે આલવા નહીં છે બે કોઈ દિવસ ના 1000 રૂપિયા એટલે તમે ગણો 10 દિવસ ના પૈસા કેટલા છે 10,000 તમે તો 50 રૂપિયા કયો છો ભાવ અને 7 લીટર આલા છો તો કેટલા પૈસા થયા ગણજો અને દિવસ ના 1000 થી થયા મને ઉલ્લુ બનાવો છો ફુલાજી આ તો તમારે દોરો આજ કરું ગઈ તમે હા, ભાવ આપણે દોરું નહીં પોપટ કર્યું, મને એવું લાગે છે ના તો લેવી જ નહીં એમ તો આ લાગે બનાવે બે હાથી યાર તમે જેવી 1,40,000 જોવા તે બે ના પા 50 રૂપિયા લે કે 300 રૂપિયા તો અહીંયા દૂધ ના તાને હું હા સાત લીટર. તમારા મિત્ર ને પૂછજો કેટલું આવે છે દીકરી એ. આપણી યાર. ફુલાજી આપડે તો બે લેવી હોય ને તો 40,000 લે વધારે ના લઈ યાર હા, એટલા એ લઈ પોપટજી એટલામાં તો કશું ના હોય તો. તમારે આલવી હોય તો આલો ને તમે તો હે દે મારા ઘેર અલ્યા તમારે એટલા કમાવાના 90 હશે જણ. ના ના 90 ના યાર એટલી બધી આ તો તમારે લેવી હોય તો લ્યો કાજુ બદામ ખવડાવીએ તો મને હજી ખબર નહીં પાછી કાજુ બદામ હોય તમે કરો 50 રૂપિયા હેડા તો હું કે આ ઉપરથી અલે આવું કાજુ બદામ ઈ હોય કદી કલર જોયો ના હોય ને હું કાજુ બદામ ખવડાવતા યાર તો બનાવું છે તમને હા મેં તો નહીં જોયા પણ મારા શેઠ નહીં લાવતા પૂછજો પેલી સિંગ લાવતા એ 10 રૂપિયાની વનો બોલાવતા એ મેં ગોડા છે ગોડો અલા, ગોડા છે. કરી જ નાખતા એ તાણે. આ તો હારી મને એમ ખબર પડી કે તમે આ 30 રૂપિયા 40 રૂપિયા 50 રૂપિયા કરો છો તારા આટલા પૈસા લુકસાન તો એ વહેલા ખવડાવો છો તારા કાજુ બદામ લાવો છો અરે કારુજી તમે અહીંયા બે ના દલાલી કરવા છો બોલો અલે તમે આમ જાઓ યાર તમે તો મને એમ કેતા ને પેલું ગાય ખલીનું દૂધ આલે છે મારી બેસવા જ ગાય ખલીનું દૂધ બતાવો એટલે પેલી વાત તો હું કોઈ આવતો જ નહીં આમાં ભાઈ ને આ ગોડાજી બી હનુ ભાઈ મૂકેલા છે હું તો કોક દાડો હોય ઓટો મારું તો આ ગોડો જ તમારું કરી નાખ્યું તાણ. અમે ગોડાજી વાત એવી કરી 50 રૂપિયા ની મને તારું હું આવે છે શું વાત છે હું પૈસા ચાલુ છે પૈસા તો હોય છે તાને એના ત્યાં ઘેર લઈ આવશે કાજુ બધો અલે ફુલાજી ગોડાજી, હા મન તો લાગે છે કાજુ બદામ ખવડાવતા હોય જો પેલી બાલ મંદિર માં ખર્ચ આપણને લોટ આલતા તા ઓવા એ રે જો પેલું પડે એવું મોંઘો લોટ ખવડાવું છું જો હું લેતા આવું કોથી લાવ બાલાજીની શક્તિ જો બાલ શક્તિ અને આ હો હલવા તો મોગિયા હશે ને તાન ઉભા રહો મને જોવા દેજો પાછળ કેટલા પૈસા ઓ હા 900 રૂપિયા અરે આ એ મોગી આવે એ તો પેલી સોરને બાલ મંદિર માં આલે એ તો મફત મળે છે તો પેઓનામાં મફતમાં ખવડાવતા હી યાર એવું છે તાને તો બાલ મંદિર માં માં સોરાને આવે છે ને મને ખબર છે ને એવું છે તો તારે તો શીરો બનાવીને ખાવાનું જાતે હોય સોરને ના તો પેઓને ખવડાવું છે ઉભા પોપટજી હું એક વાત કહું પાછળ 900 ગ્રામ લખેલું છે મને તો લાગી 900 રૂપિયાની આજ હું તો ફેંકી દીધું મને બનાવું છે ફુલાજી ખેતરાના ભાવ ઓછો કરો અને લઈ લે 40,000 માં હું હાસુ કહું છું ના કે તમારા દોરી આ થઈ તો જાય લેવું હોય રહ્યા છે લે આલ્યું હોય તો આલે ના કે કોઈ ના આપણે બીજી ખોર્યું એ હાલો છેલ્લે પૂછી લઈએ પૂછજો હું નક્કી કરી બોલો આમ આમ તમારા 40 માલી છે ને આલ્યું અમારે 40 માં તો આજ કરી અમે દ્રાક્ષ ને જ ખવડાવ્યું છે અમારે 40 માં હું પોહાય ખાલી 50,000 નું તો એ દ્રાક્ષ ને થાય તો અમારે તો મને ખબર નહીં કાજુ બદામ રાવણ મૂકો છો તું એનો પોપટજી બાપાજી. એવું કરીએ
આપણે લેવી જ નહીં યાર જો તમે કોક સમજાવો ને. લડો નહીં. હેડો આપણે હેડો ફુજી યાર ફુલાજી આમ છે યાર આમાં ફુજી તો સહી દેવા આપણા હાઈટ કરી નાખશે ના ના હાઈટ ના ચાલી માં બોલો પચા ફુલાજી હા લઈ લે 50 સારું કહેવાય જેવું શું સાચું તાની યાર તમે પાછી હારી ખાવા પડે વ્યાજ તો કમ્પ્લીટ છે એ 50 નક્કી કરીએ છીએ ને પાછા કાળુજી નો 1000 રૂપિયા પેલું હે ઈવાનું ઓય કરી શકો પાછું ઈવે કર્યું એટલે મારો 1000 રૂપિયા નું પાછું મને એવું લાગે છે તાને શું કરી લઈ લ્યો તા હવે આવજો 50 કેસ આલ દો અને 20 જેવા એ બધું કોઈ ના હોય તો 200 રૂપિયા બોમ્બ વાળ લે બીજા ફોન પે કર્યું હાલ તો હું થોડું 200 રૂપિયા બોનો આલું છું તાને જાને પેલો પૈસા લઈને આવેગા એ દિવસ લઈ જઈએ હાલ દેજો તમારા આલુ કમ તારા મોટા ભાઈ આલુ કારું કોઈ ખબર ના હોય યાર એવું છે લે આ 200 રૂપિયા બોનું બતાવજો બાબુ તો શું કે અલે યાર તો ભાઈબંધ કહે યાર બચ્ચા ના જશે યાર અમુક મોટો અલે આ ગોજી તો બાલ જ નહીં હું કહીએ કે આપડે જીએ કા આપડે પછી કાલે લઈ જઈ હો બે ભાઈ અમે મફુજી આવો કો ગોડાજી બે કઈ તો જીયા હા, એનું બોનસ કાઢી દે. રે શિવારી ના આપણે આનું કહેવાય તમને આવડતું નહીં પૂછ શું કહેવાય આ બોના પેટે આલ્યું એમ કેવાય બોનસ ના કેવાય હો ને આ તો દિવાળી નહીં તો બોનસ આલી તમને અરે જે હોય તમે તમે શિવારી કો કહેતા હે તો બીજા આવું છે ઓનલાઈન કેટલા આવું છે તે કેટલા નક્કી કરી તમે 40000 અલ્યા ચાલીએ ધર્મ લઈ લેવો તું મગજ સાઈ ગોડાજી કો કામ થાય એટલે નો મારવો પડે પાછો મારો તે મારા 10,000 ના રૂગલોડા અલ્યા ઓન વાત તો કહી દી પેલા નતું કેવાનું આ કરી નાખ્યું મને ખબર હતી ઉતરી તો હોય એ આ તું 200 રૂપિયા લઈને પાછો જા વાત કહેવાય ઈ આ લેવા નહીં જવાનું તું પૈસા લાય એ કોમ તને વાત કેટલી કરી દી મુએ 5000 આલવાના હતા ને જે પકડા 100 રૂપિયા વાપરા 90 માં કીધું તું 50 માં આલીને આવ્યો તને ખબર નથી પડી ઓના તો મોજાય નહીં આવે અરે મોજા ના આવતા લે મોજા લાઈને પહેરજે પણ 100 રૂપિયા જ મળી એમ તને તો આ ગોધી બાપુ બાલ ને એકી વખત બાલ નતા કપાય આપણે તો કપાવ પર કે યાર એટલે 50 ના કપાઈ દેજે ને 50 નો લાવજે મોજા 50 ના 3 મળી અત્યારે તો એ ડુપ્લિકેટ એ ભાઈ અમે જીએ હો આપણે નક્કી થઈ ગયું એમ બધું ફુલાજી હું નક્કી કરી તમે તો 40000 માં હા તારા ભાઈ કહી દીધું અરે યાર ફુલાજી આપણે 50 કરે તો યાર ચાલી કે તમે બજી તમે મને તો પૂછો પેલા અરે મફુજી ઓન સટકી ગયું છે યાર ચાલી કે તાકે બોનસ આલી મને આ દિવાળી સાથે બોનસ આલી એક હોય વાત કહું તમને હા. લાગે છે આપણે આ 200 રૂપિયા બોનસ આલ દીધું કેમ કા वो तो बराबर तो पण તમાર ભાઈ તો મજાક જ નહીં ને આવતા ને ફુલાજી હા આ બોના પેટી બહુ હોવા લાગ તમે ઓવા હા તો હતો નહીં ચાલીએ જવાના જુંદા જમવાના જો ખાલી ના ના ભાઈ ચાલીએ જાતી રસ્તો પર ચાલી જ મળી એટલે યાર 50 તો કીધા તા યાર અરે યાર આ ચાલી કીધા છે યાર ચાલી કીધા છે આ લાગે તમારો મારા ભાઈ કમ્પ્લીટ હે મારા ભાઈ પણ આરે બનાવ જ લાગે બેતરી તો નહીં કાટા કાપરી આપરી હા અમે શેઠ કોણ સિંક જ મળો મત અમે તો તમાર ખબર તમે લઈને આવ્યા છો એટલે આ ત્રણ જણા કોણ ઉભા છે? છે લાગે છે કેવું જો. કોણ સેમ લાગે છે કે જમન કાઈ વના શેઠ આન્ય ના શેઠ નાઈ વનો ભાગ ગયો આપણા ભાગ્યો કે વગરશાનો કૂદા છે અલ્યા ભાઈ ફુલાજી તમે સમજતા નહીં યાર હું તો નોમનો શું હોય તો આવતો એને બધું હેન્ડલિંગ તો મારે ગોડોજી જ કરીશું હોય તો ના ના ગોડા જે ફોલાયા એ ભાઈ ભાઈ તમાર બાર વધી જાય હો કારુજી ફુલાજી તમારું એ બાર 700 રૂપિયા થાય માર તો બીજી વાર જે ના થાય યાર મને મતો છે ટાઈમ કર્યો 5 મિનિટ પોપટજી 5 મિનિટ ખાલી તમને કીધું તો તું યાર છેલ્લા 45 હાલ દેવા છે બોલો ના ના 40 માં નક્કી થઈ ગયું 40 માં તો નહીં હાલવાની તો ઘેર જતા રહો લાવવા તમને એક ખબર નહીં પડતી ને હું માફુજી હેન્ડલિંગ તો હું કરું છું મારા ભાઈ કરે છે તે કરે ફાઇનલ કરે ભલે હું શેઠ છું આપરી હા આવા દાળ થાય તો અને કહમ દદેવ કરે નો વધારે નહીં તો એ કીએ બરોબર છે 200 રૂપિયા છેતરાઈ જવાનું હોય મગજ સકે નહીં તે પૈસા લાવજો સારા થઈ જાય રેડામ નક્કી થઈ ગયું બીજા ફોન પે થઈ જાય યાર મારો કે તમે હું વાતો કરો છો ઇનામ બે હો મારી છે તો મારી પણ 20 40 50,000 માં પેલો તો 40
ઘડિયા ઘરમાં કઈ નહીં તો કડક ના જોવાની હોય મને આપણે 40 માં ફિક્સ કરી દેવાનું તો બોલતા ના થાય આ તો હાલે તા ને આપણે 40 માં ફિક્સ હેડો બરોબર કે ફિક્સ ને હા ના fix. ફુલાજી છેલ્લા 45 તો રાખ અલે આ તો તમે તો ગોડાજી તમે તો પાક તમે તો હેરું સર આજે ખબર નથી આ gift મારી દે લઈ જજો નહીં, લે, નો. તમારા ગોડા લઈ જઈને કરીએ તારી છતા પાછું લઈ જજો પણ મારી વાત હો બરાબર અમને તો મને વાત કરી હતી કે મુએ કે બોનસ આલે છે અમે બે હંગાથી અમારો પૈસા ને કોણ હંગાત લઈ જતા અમે ફ્રી બરોબર કે અમે ફ્રી આલ લેજો ફ્રી આલે અમે મારા પેલા 5000 રૂપિયા આલવાના છે આલવાના પર મારે લે આ વનાંગ ગાથી ના લઈ જવાય ને ઉપર નો તો મારે તો બે કરતી વણો ખર્ચો વધી જાય ગોડા છે ઈપીનો જાટ કોલા ઉપર હતા ને તમારા હોત થઈ તો થઈ ના 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 તો સાચી આમ તમે લઈ જાઓ આ બોલો. સ્કીમ છે મારો બોનસ કશું જોતું નહીં કેમ ના અમને કેતા લેવાનું ના મારો કશું નહીં જોતું લે, ના, ના, આ તો તમે કોઈ ગયા ના થઈ ગયા, હું કરી. આ પૂજી આ તો આંધો સારા તાને આ તો ઘોડા હે એમ ના કહેવાય યાર, અમારા ભાગ્યો થઈ ગયા. આ આ પણ આ થઈ ગયા. આ દોઢ ફૂટ થયો અલા, દોઢ ફૂટ્યો ભલે રે, જેવો છે એવો અમારો ભાગ્યો છે આ તો. અભરી પણ અભરો તમે સાઈડમાં રહી તમે. હેડે ભાઈ હાલ દીધું બોલ. એ પોપટજી એક વાત કહું બોલો. તારું ના ઉભો તો પણ વાતની હું તારા છું એ તો આ પોપટજી હોય ને તાર તમારું થાય નકર ઓહો, તારું જ તમારું કરી જ ચાલો હા ભરો બે લઈ જાય તો લઈ જઈએ અલે બે તો કાલે આઈને લઈ જજો કે પછી રિક્ષામાં કઈ રીતે લઈ જશે રિક્ષા લઈને આવે છે ને આપડે તો ડાલુ લઈને આવવું પડે એના માટે એવું છે હવે કાલે લઈ જવાનું હેડો અરે આઘાત જોઈ યાર જો અમારો વિડીયો ગમ્યો હોય લાઈક ને શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ના હા મારા જીજે નાઈના બંકા